चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે પ્રચલ વિધેયના વિકલિતની શરૂઆત કરેલી. એમાં આગળ વધીએ છીએ. એક હું આઈએમપી એક્ઝામ્પલ લઉં છું. રકમ છે x બરાબર sin ક્યુબ t અપોન વર્ગમૂળમાં cos 2 ઇન્ટુ ટી અને y બરાબર cos ક્યુબ t અપોન વર્ગમૂળમાં cos 2 ઇન્ટુ ટી. અહીંયા પ્રચલ તરીકે ટી છે. હું પહેલાં એક્સનું ટી પ્રત્યે વિકલન કરીશ, પછી વાયનું ટી પ્રત્યે વિકલન કરીશ. તમે જોઈ શકો છો બંને જગ્યાએ અંશમાં પણ પ્રચલ ટી છે અને છેદમાં પણ પ્રચલ ટી છે, માટે એનું ટી પ્રત્યે વિકલન કરતાં ભાગાકારનો નિયમ આવશે. ચલો હું પહેલાં એક્સનું ટી પ્રત્યે વિકલન કરવાની શરૂઆત કરું છું. સૂત્ર પ્રમાણે છેદ એમના એમ એટલે વર્ગમૂળમાં cos 2 ઇન્ટુ ટી એમના એમ. ચલો અંશનું વિકલન કરીએ. સાઇન ક્યુબ ટીનું વિકલન, તો એમાં 3 ઘાતનું વિકલન પહેલાં થશે એટલે 3 ઘાત આગળ આવશે અને ઘાતમાં 1 ઘટાડો થશે એટલે કે 3 sin સ્ક્વેર ટી. ત્યારબાદ સાઇન ટીનું કોસ ટી, પછી માઇનસ. હવે હું અંશ એમને એમ રાખું છું. છેદનું વિકલન, છેદમાં તમે જુઓ વર્ગમૂળમાં cos 2 ઇન્ટુ ટી છે, અર્થાત અહીંયા સંયોજિતમાં 3 વિધેય છે. સૌથી પહેલાં વર્ગમૂળ બહારનું વિધેય પહેલું ગણાશે, પછી એની અંદર cos એ સેકન્ડ નંબરનું અને 2 ઇન્ટુ ટી ત્રીજા નંબરનું. ચલો સૌથી પહેલાં વર્ગમૂળવાળા પદનું વિકલન કરું. રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ થાય, અર્થાત અહીંયા 1/2 રૂટ અને અંદર જે પદ છે એ એમને એમ. ચલો વર્ગમૂળનું વિકલન થઈ ગયું. કોસનું વિકલન માઇનસ સાઇન 2 ઇન્ટુ ટી. ચલો 2 ઇન્ટુ ટીનું વિકલન, તો સહગુણક 2 થશે. છેદમાં શું આવશે? તો જે છેદનું પદ છે એનો વર્ગ કરી મૂકી દઈએ એટલે વર્ગમૂળ દૂર થાય, cos 2 ઇન્ટુ ટી આવે. ચલો અહીંયા 2 ઉડે છે. અહીંયા ખાલી છેદમાં પદ છે એટલે એનું લસાલીનું છેદમાં લઈશ. આ લસાવાળું પદ ફક્ત આના સાથે ગુણાશે એટલે અહીંયા મળશે 3 sin સ્ક્વેર ટી ઇન્ટુ cos ટી. આ વર્ગમૂળવાળું પદ આના સાથે ગુણાય એટલે cos 2 ઇન્ટુ ટી. માઇનસ માઇનસ પ્લસ, અહીંયા સાઇન ક્યુબ ટી વધે છે અને અહીંયા વધે છે સાઇન 2 ઇન્ટુ ટી. લસાવાળું પદ છેદમાં આવશે, અર્થાત cos 2 ઇન્ટુ ટી અને વર્ગમૂળમાં cos 2t. ચલો હું વાયનું પણ ટી પ્રત્યે વિકલન કરું. dy upon dt. ચલો સૌથી પહેલાં છેદ એમના એમ, cos 2 ઇન્ટુ ટીનું વર્ગમૂળ એમના એમ રહેશે. ચલો cos ક્યુબ ટીનું વિકલન એટલે પહેલાં 3 ઘાતનું વિકલન થશે એટલે 3 ઘાત આગળ આવશે, ઘાતમાં 1 ઘટાડો થશે. ત્યારબાદ cos ટીનું વિકલન થશે, અર્થાત માઇનસ સાઇન ટી. ચલો માઇનસ અંશ એમના એમ એટલે cos ક્યુબ ટી એમના એમ અને છેદનું વિકલન જે આપણે હાલ હમણાં ઉપર કર્યું છે એટલે 1/2 અંડર રૂટ cos 2 ઇન્ટુ ટી, cos 2 ટીનું માઇનસ સાઇન 2 ઇન્ટુ ટી અને ઇન્ટુ 2. ચલો અહીંયા પણ આ બે ઉડી જાય છે. અહીંયા પહેલાં છેદ લખી દઉં. છેદમાં શું આવશે? તો જે છેદ આપેલો છે એનો વર્ગ એટલે cos 2 ઇન્ટુ ટી. અહીંયા પણ તમે જુઓ બીજા પદમાં છેદમાં છે, લસા લઈએ એ પદ અહીંયા ગુણાશે. અહીંયા માઇનસ 3 cos સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી ઇન્ટુ cos 2 ઇન્ટુ ટી. અહીંયા માઇનસ માઇનસ પ્લસ cos ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2 ઇન્ટુ ટી. છેદમાં લસાવાળું પદ છેદમાં આવશે, cos 2 ઇન્ટુ ટી અને વર્ગમૂળમાં cos 2t. ચલો અહીંયા dx અપોન dt અને dy અપોન dt બંનેના વિકલન આપણે થઈ ગયા છે. ચલો હવે હું dy અપોન dx લખું. dy અપોન dx મીન્સ dy અપોન dt અને dx અપોન dt. ચલો ધેટ ઇઝ ઇક્વલ ટુ dy અપોન dt માઇનસ 3 cos સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી into cos 2t plus cos cube t into sin 2t. એના છેદમાં જે આ વર્ગમૂળવાળું પદ છે અહીંયા તમે જોઈ શકો છો કે જે બંનેનો છેદ છે એ સરખો જ છે એટલે ઉડી જશે.
चलो छेद में dx अपॉन dt એટલે 3 sin square t into cos t into cos 2t plus sin cube t અને into sin 2t. चलो અહીંયા પણ છેદમાં મેં કીધું એ પ્રમાણે cos 2 into t અને વર્ગમૂળમાં cos 2t જે છેદવાળું પદ ઉડી જશે. હવે સૌથી પહેલા એક કામ કરો, તમે જો અંશમાં પણ t વાળા પદ છે અને 2t વાળા પણ પદ છે, છેદમાં પણ સેમ રીતે છે. સૌથી પહેલા હું sin 2t નું સૂત્ર મૂકીશ અંશમાં છેદમાં, જેથી જે સામાન્ય આવવાનું છે એ સામાન્ય આવી જશે. 3 cos square t into sin t into cos 2t plus cos cube t sin 2t નું 2 થીટા વાળું સૂત્ર અર્થાત 2 into sin t into cos t. चलो छेद में 3 sin square t into cos t into cos 2t plus sin cube t અને 2 into sin t into cos t. चलो ज्यांथी जे सामान्य आवतुं ए सामान्य लीए आपणे. તમે જો પહેલા પદમાં sin t અને cos t વાળા પદ છે, બીજા પદમાં પણ એ રીતના પદ છે, સેમ અહીંયા પણ બંનેમાં sin t ની જે ઘાત ઓછી ઘાત હોય એ સામાન્ય આવશે. sin t ની એક ઘાત છે, અહીંયા પણ એક ઘાત એટલે sin t સામાન્ય આવશે. cos t ની તો અહીંયા 3 અને આ એક 4 ઘાત થશે અને અહીંયા 2 ઘાત છે એટલે 2 ઘાત સામાન્ય આવશે. ચલો સામાન્ય આયા પછીનું લખી દઈએ તો -3 અહીંયા વધશે cos 2 into t sin t कॉमन cos square t कॉमन -3 વધ્યા cos 2 into t વધ્યા. ચલો અહીંથી વધશે +2 sin t कॉमन આવી ગયા છે. cos t ની 3 ને 4 ઘાત હતી, 2 ઘાત कॉमन આવી ગઈ એટલે અહીંયા વધશે 2 ઘાત. ચલો છેદમાં અહીંયા cos t ની 1 ઘાત છે, અહીંયા 1 ઘાત છે એટલે cos t સામાન્ય આવશે. અહીંયા sin square t અને અહીંયા sin ની 3 અને 4 ઘાત છે એટલે sin square t 2 ઘાત ઓછી છે સામાન્ય આવશે. ચલો અહીંથી વધશે 3 sin square t સામાન્ય, cos t સામાન્ય, અહીંથી વધ્યું cos 2 into t પ્લસ 2 વધશે cos t સામાન્ય આવી ગયા, sin ની 3 ને 4 ઘાત હતી એમાંથી 2 ઘાત સામાન્ય એટલે 2 ઘાત વધશે. ઓકે, હવે જે ઉડતું ઉડાડી દીધું, sin t ની 1 ઘાત ઉડી જશે, cos t ની પણ 1 ઘાત ઉડી જશે અર્થાત અહીંયા વધ્યું cos t અને છેદમાં વધ્યું sin t. ચલો હવે પ્રશ્ન છે કે cos 2t નું સૂત્ર કયું મૂકવું, કારણ કે બાળકો cos 2 થીટાના આપણી જોડે 3 સૂત્રો છે. એક છે cos square theta minus sin square theta, બીજું છે 1 - 2 sin square theta અને ત્રીજું છે 2 cos square theta -1. આ 3 સૂત્રો છે એટલે જ્યારે પણ cos 2 થીટા વાળા સૂત્રો મૂકવાના આવે ત્યારે પ્રશ્ન એવું ઊભો થાય કે કયું સૂત્ર મૂકીશું તો ઝડપથી જવાબ આવશે. આમ તો કોઈ પણ સૂત્ર મૂકો તો છેલ્લે સાદુરૂપ આપતા ફાવતું હોય તો મારી મચડી પર જવાબ આવી શકે ખરો, પરંતુ ચોક્કસ તમે જે ગોઠવણી જે જોઈને સૂત્ર મૂકો તો ઝડપથી જવાબ આવશે. જો એટલે સૌથી પહેલાં અહીંયા મેં ખાલી sin 2 થીટા વાળા સૂત્ર મૂક્યા હતા. હવે જે વધ્યું એમાં તમે જો અંશમાં જે છે એ cos વાળું પદ વધે છે તો cos 2 થીટાનું cosનું સૂત્ર મૂકો, એનું cosનું સૂત્ર મૂકવું એટલે 2 cos square theta -1. અહીંયા t લખીશ, સોરી આપણે પ્રચલ t છે. ચલો છેદમાં sin વાળું પદ વધે છે માટે cos 2t નું sin વાળું સૂત્ર મૂકીશું એટલે 3 બ્રેકેટમાં 1 - 2 sin square t અને પ્લસ 2 sin square t. ચલો સાદુરૂપ આપીએ cos t અંદર ગુણીએ -6 cos square t +3 અને પ્લસ 2 cos square t છેદમાં sin t 3 - 6 sin square t પ્લસ 2 sin square t. ઉપર અહીંયા જુઓ +3 વધશે, -6 અને +2 એટલે -4 cos square t વધશે છેદમાં -6 + 2 sin square t એટલે -4 sin square t વધશે. ચલો આગળ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ.
cos t प्लस 3 माइनस 4 cos square t છેદમાં sin t બ્રેકેટમાં 3 માઇનસ 4 sin square t cos અંદર ગુણી દો. જેવું તમે cos અંદર ગુણશો એવું તમને કોઈક સૂત્ર દેખાશે. છેદમાં જુઓ સીધું જ 31 માઇનસ 43 સાઇન 3 થીટા વાળું રેડીમેડ સૂત્ર છે. અંશમાં તમે જો તો cos 3 ટર્મ છે પરંતુ માઇનસ કોમન લેવા પડે છે એટલે માઇનસ હું કોમન લઈ લઉં એટલે 4 cos ક્યુબ t માઇનસ છે પ્લસ થશે અને પ્લસ છે માઇનસ થશે. માઇનસ ઉપર છે 43 માઇનસ 31 cos 3 થીટા વાળું સૂત્ર આવી જશે અને છેદમાં 31 માઇનસ 43 sin 3 થીટાનું સૂત્ર આવી જશે એટલે ઉપર થશે cos 3 થીટા અને છેદમાં થશે sin 3 થીટા અર્થાત આપણો dy અપોન dx નો જવાબ આવશે માઇનસ cos અપોન sin એટલે cot 3 થીટા. મોસ્ટ એમપી એક્ઝામ્પલ છે. 2 થી 3 વખત ગણીને પ્રેક્ટિસ કરવી. જે વચ્ચે મેં તમને ધ્યાન દોરી દીધું કે જ્યારે dy upon dx લખીએ ત્યારે સૌથી પહેલાં sin 2 into t ના સૂત્ર મૂકવાના, સામાન્ય લેવાનું, પછી શું વધે છે એ પ્રમાણે cos 2 થીટા વાળું સૂત્ર મૂકવું, જેથી યાદ રાખવું ન પડે. ચલો ટોપિકમાં આગળ વધીએ. પ્રચળ વિધેયના વિકલિત માટેના એક્ઝામ્પલ આપણે પૂરતા જોઈ લીધા છે. મેં તમને જે પણ સેલ્ફ પ્રેક્ટિસ માટેના એસાઇનમેન્ટના એક્ઝામ્પલ આપેલા છે એ તમારે પ્રેક્ટિસ કરવી. જે ન ફાવે એ મને જણાવવા, જેથી હું ડાઉટ સોલ્વિંગના લેક્ચર દરમિયાન તમને સમજાવી દઈશ. ચલો આગળ ટોપિક જે લેવાનો છે એ છે લઘુગણકીય વિધેયનું વિકલિત. શબ્દ પરથી જ ખ્યાલ આવે છે કે લઘુગણકીય વિધેય એટલે લોગનો ઉપયોગ થશે. એટલે સૌથી પહેલાં હું એક કામ કરું છું કે લોગના જે પણ ગુણધર્મો છે એનું ફરી એક વખત અહીંયા હું રિવિઝન કરી દઉં. આપણે સદંતર 11માંથી જ્યારે પણ એનો ઉપયોગ આવ્યો છે ત્યારે રિવિઝન કરીને જ આપણે એ ટોપિકમાં એનો ઉપયોગ કરીએ છીએ. 2 થી 3 વખત એનો રિવિઝન થઈ ગયું છે, છતાં અહીંયા ફરી એક વખત આપણે એને યાદ કરી લઈએ. સૌથી પહેલો જે હું એક નિયમ લખીશ એ છે ગુણાકારનો નિયમ. log x બેઝ a પ્લસ log y બેઝ a. કોઈ પણ આવા લોગ વાળા બે પદ તમને આપેલા હોય અને બંને પદ વચ્ચે સરવાળો હોય તો એ બંને લોગ દ્વારા કોઈ એક જ લોગમાં પરિણામ લખી શકાય. તો શું કરવાનું, બંનેમાં એક તો ખાસ પહેલાં કે આધાર સરખો હોવો જોઈએ. તો એક જ લોગ લખતા જે બંનેના ઘટકો છે x અને y એ બંનેનો અહીંયા ગુણાકાર થશે અને આધાર એ એમના એમ. ઉદાહરણ તરીકે log 5 અહીંયા હું બેઝ 7 લખું છું પ્લસ log 3 બેઝ 7. બે લોગનો સરવાળો આપેલો છે, બંનેમાં આધાર 7 સરખો છે, તો બંનેની જગ્યાએ એક જ લોગ લખીએ તો 5 અને 3નો ગુણાકાર એટલે log 15 બેઝ 7. આ પહેલો ગુણાકારનો નિયમ. બે પદ માટે છે એવું જ 3 પદ માટે પણ લગાવી શકાય. 3 પદનો લોગનો સરવાળો આપેલો હોય તો અહીંયા 3 ઘટકોનો ગુણાકાર. 3 કરતાં વધારે પણ હોય, ગમે તેટલા n પદો માટે પણ આ નિયમ સાચો છે કે n લોગ વાળા પદોનો સરવાળો આપેલો હોય તો એક જ લોગ લખી શકાય, જે ઘટકો હોય બધા ઘટકોનો ગુણાકાર. ચલો સેકન્ડ નંબરનો ભાગાકારનો નિયમ. log x બેઝ a માઇનસ log y બેઝ a બરાબર. અહીંયા બે લોગ વાળા પદ વચ્ચે બાદબાકી છે. બે લોગ વાળા પદ વચ્ચે બાદબાકી હોય ત્યારે એ બંનેનું શું થાય, તો જે બંને ઘટક છે એ બંને ઘટકમાં જે લોગની આગળ પ્લસ છે એ ઘટક અંશમાં આવશે અને જે લોગની આગળ માઇનસ છે એનો ઘટક છેદમાં આવશે. અર્થાત log x અપોન y થાય
આધાર તો મેં આગળના નિયમમાં કીધું એ પ્રમાણે સરખો જ હોવો જોઈએ અને એ જ આધાર મૂકી દેવાનો. ઉદાહરણ તરીકે log 8 base 3 minus log 2 base 3, તો that is equal to log આ a2 log છે log 8 છે એની આગળ પ્લસ છે એટલે 8 અંશમાં આવશે અને 2 છેદમાં આવશે અને બેઝ તો 3 એમને એમ રહેશે. તો અહીંયા તમે જો 2 ઉડશે એટલે આપણો જવાબ કેટલો આવશે log 4 base 3. અર્થાત આ બંને નિયમોનો ઉપયોગ એક કરતાં વધારે લોગવાળા પદો સરવાળા કે બાદબાકીમાં આપેલા હોય તો એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીને એક જ લોગમાં ફેરવી શકાય એના માટે ઉપયોગ થાય છે. હવે એક ઉદાહરણ હું એવું લઉં કે જેમાં પ્લસ અને માઇનસ બધા જ હોય. log 2 અહીંયા હું બેઝ તરીકે 5 લઈ લઉં છું માઇનસ log 3 બેઝ 5 પ્લસ log 4 બેઝ 5 માઇનસ log 6 બેઝ 5. ચલો આ રીતે 4 લોગ આપેલા છે, 2 માઇનસ છે 2 પ્લસ છે, તો 4 લોગમાં બંને નિયમનો એક સાથે ઉપયોગ કરીને એક જ લોગ લખવું હોય તો એ પણ લખી શકાય. એ પણ તમને શીખવાડી દઉં. આ બંને નિયમ પરથી આપણને એટલી ખબર પડી કે જે લોગની આગળ પ્લસ હોય એનો ઘટક અંશમાં જ આવે અને જેની આગળ માઇનસ હોય એ ઘટક છેદમાં આવે. તો 4 પદનું એક જ લોગ લખું તો જેની આગળ પ્લસ છે એટલે આ log 2 આગળ પ્લસ છે એટલે 2 અંશમાં આવશે, એક તો log 4 આગળ પ્લસ છે એટલે 4 પણ અંશમાં આવશે. તો છેદમાં શું આવશે તો જેની આગળ માઇનસ છે તો log 3 આગળ માઇનસ છે એટલે 3 છેદમાં આવશે, log 6 ની આગળ માઇનસ છે એટલે 6 પણ છેદમાં આવશે. બેઝ તો બધામાં સરખો જ છે 5, સાદુરૂપ આપી દો આ 2 ઉડશે એ 3 એટલે આ થશે log 4 છેદમાં 3 3 9 4 ભાગ્યા 9 બેઝ 5. આ રીતે 2 કરતાં વધારે પદોનો સરવાળો બાદબાકી ગમે તે હોય તમે નિયમ એપ્લાય કરી શકો. ચલો આગળ વધીએ. બીજું બાળકો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, ઘણી વખતે આ સરવાળાવાળા આ જે સૂત્ર છે એમાં તમારે યાદ એ રાખવાનું છે કે 2 લોગનો સરવાળો આપેલો હોય તો સામે એક જ લોગ લખતા એનો ગુણાકાર થાય છે. માટે આવો બીજો કોઈ નિયમ નથી, ધ્યાનમાં રાખજો. ઘણી વખતે છોકરાઓ log x પ્લસ y આપેલું હોય અને આના બરાબર પણ સીધું જ log x પ્લસ log y આવું પણ લખી દેતા અમે જોયા છે. આ નિયમ ખોટો છે, ધ્યાન રાખજો. બરાબર છે. આનો અર્થ શું થયો કે કોઈ જગ્યાએ તમને 2 પદનો સરવાળો આપેલો હોય તો તમે સીધો એનો ત્યાં log લગાવી શકશો નહીં. આ ધ્યાનમાં રાખજો મારા શબ્દો. 2 પદનો સરવાળો આપેલો હોય તો ત્યાં તમે log લગાવી શકશો નહીં, કારણ કે એનું આવું કોઈ સૂત્ર છે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. હવે કેટલાક આ 2 નિયમની વાત કરી, ત્રીજો એક નિયમની હું વાત કરું જે કહેવામાં આવે છે આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનમાં આપણી જોડે 2 નિયમ છે. પહેલા એક નિયમની વાત કરું, જે રીતે આપણે એપ્લાય કરવાનો આવશે એ જ રીતે તમને નિયમ લખાવું છું. log x બેઝ a અને છેદમાં log y બેઝ a, આ રીતે અંશમાં અને છેદમાં 2 લોગ વાળા પદ તમને આપેલા છે. બંને જગ્યાએ આધાર સરખો છે તો તમે આ બંને લોગની જગ્યાએ એક જ લોગ લખી શકો. એક જ લોગ લખો તો જે અંશમાં જે પદ હોય એનો ઘટક x એની જગ્યાએ આવશે, છેદમાં જે લોગનો ઘટક છે એ આધાર તરીકે આવશે. નિયમ ધ્યાનથી સમજી લેજો. log x બેઝ a અપોન log y બેઝ a, બંનેનો આધાર સરખો, એક લોગ વાળું પદ અંશમાં બીજું છેદમાં, તો બંનેનો ભાગાકાર કરીને એક જ લોગ લખી શકાય. આ જે x હોય એ ઘટક તરીકે જ આવે, છેદનો જે ઘટક હોય એ આધાર તરીકે. ઉદાહરણ તરીકે log 5 બેઝ 2 અને log 7 બેઝ 2 તમને આપેલા છે તો આના બરાબરમાં લખવું છે તો શું થશે log 5 અને બેઝ 7. ચલો આધાર પરિવર્તનનો બીજો એક નિયમ, ધારો કે 1 અપોન તમને log x બેઝ y, આ રીતનું છેદમાં કોઈ પદ છે 1 અપોન છે પણ મારે એના અંશમાં લખવું છે, તો જો હું અંશમાં લખું તો આ બંને જે છે એ બંનેનું અદલા બદલી થઈ જાય. અર્થાત આ છેદમાં log x બેઝ y છે એની જગ્યાએ log y બેઝ
x થઈ જાય. ઉદાહરણ તરીકે 1/log 8 બેઝ 5 આપેલા છે. હું આ 1 એટલે છેદમાં આપેલા છે, આને મારા અંશમાં લખવું હોય તો log 5 બેઝ 8. ઓકે, ચલો આગળ વધીએ. આ ખાસ 3 અગત્યના નિયમો હતા. ત્યારબાદ કેટલાક પરિણામ છે. log a બેઝ a ઘટકોના આધાર બંને સરખા હોય ત્યારે એનું મૂલ્ય 1 થાય. 5મા નંબરનું log 1 નું મૂલ્ય કોઈ પણ આધાર માટે 0. બીજું, આના પરથી હું તમને કહું, log a બેઝ a બરાબર 1 માટે જ આપણે log e નું મૂલ્ય 1 લખીએ છીએ. મેં તમને પહેલા પણ કીધું એ પ્રમાણે જે જગ્યાએ આધાર નથી લખતા ત્યાં આપણે કયો આધાર સમજીએ છીએ? e, અર્થાત log e બેઝ e માટે મૂલ્ય શું થયું? 1. એટલે કોઈ પણ જગ્યાએ જ્યાં log e આવે, આધાર બોલીએ નહીં એટલે સમજી લેવાનું કે આધાર લખેલો નથી અર્થાત કયો સમજવાનું? e. એનું મૂલ્ય કેટલું થશે? 1. યાદ રાખજો. ચલો બીજું એક પરિણામ હું તમને કહું, જે અગત્યનું, આપણે જે વિકલિતનો ટોપિક ભણવાનું છે એમાં અગત્યનું છે. log x રેઝ ટુ n, અહીંયા કોઈ ઘટક છે એની n ઘાત છે અને બેઝ a, તો આ જે n ઘાત છે એ n ઘાત આગળ આવી શકે. અર્થાત એનો અર્થ એ થયો કે લોગની આગળ કોઈ સહગુણક હોય તો એના આપણે અહીંયા ઘાતમાં પણ લઈ જઈ શકીએ. જેમ અહીંયા ઘાત છે એ આગળ લાવવાની જરૂરિયાત હોય તો આગળ પણ લાવી શકાય. તો આગળ સહગુણક આપેલો હોય તો એને આપણે ઘાતમાં પણ લઈ જઈ શકીએ. ઉદાહરણ તરીકે હું બંને તરફના ઉદાહરણ તમને સમજાવું છું. log x રેઝ ટુ 5 બેઝ લખતો નથી એટલે e સમજી લેજો. એનો કે 5 ઘાત આગળ આવે એટલે 5 ઇન્ટુ log x. ધારો કે તમને ક્યાંક આ રીતનું આપેલું છે કે 3 ઇન્ટુ log x સ્ક્વેર આપેલા છે, તો એનો કે આ લોગનો આગળ સહગુણક છે, મારે એને દૂર કરવો છે તો એ ફરી ઘાતમાં લઈ જઈએ. તો log x સ્ક્વેર અને એની 3 ઘાત એટલે ઘાતની ઘાત તો ગુણાકાર એટલે log x રેઝ ટુ 6. તમે જો અહીંયા હાલ જે ઉદાહરણ સમજાય એમાં આધાર લખેલું નથી એટલે કયો સમજવાનો? e. આપણે જે પણ ગણિતમાં સૂત્રો જોઈએ છે લોગના એ બધા જ આધાર e વાળા સૂત્રો છે. ચલો આનું બીજું એક પરિણામ આવું તમને કહું કે પરિણામ એક ઉદાહરણ log x રેઝ ટુ 5 અને છેદમાં 2. તો તમે થાય કે આ શું આવ્યું? આ તો સમજ્યા કે લોગની આગળ સહગુણક એટલે દેખાય એટલે સીધો ઘાતમાં લઈ જઈએ. હવે આ તો છેદમાં છે, પરંતુ બાળકો તમે સમજો આ છેદમાં છે એનો અર્થ કે આ 1/2 ઇન્ટુ log x રેઝ ટુ 5 જ ગણાય. એનો અર્થ કે આ 1/2 સહગુણક ગણાય. આ 1/2 સહગુણક છે તેનો હું ઘાતમાં લઈ જઈ શકું. તો ઘાતમાં લઈ જાઉં તો log x રેઝ ટુ 5 અને રેઝ ટુ 1/2 માટે જવાબ શું આવશે કે log x રેઝ ટુ 5/2. જરૂરિયાત પ્રમાણે આપણે ઘાત આગળ પણ લાવી શકીએ અને આગળ હોય એને આપણે ઘાતમાં પણ લઈ જઈ શકીએ. આ લોગના કેટલાક બેઝિક ગુણધર્મો હતા. ચલો આગળ જે મારે વાત કરવી છે, આ આપણે લઘુગણકીય વિધેયના ગુણધર્મો છે. તો લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય બંને વચ્ચેનો જે સંબંધ રહેલો છે અને એના કારણે જેનું સંયોજિત મળે છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા વિકલિતના ટોપિકમાં, એની હું થોડી ચર્ચા કરીશ. સૌથી પહેલાં હું લઘુગણકીય વિધેય લખું છું. લઘુગણકીય વિધેય એટલે ઘાતાંકીય વિધેય લખું છું. ઘાતાંકીય વિધેય y બરાબર a રેઝ ટુ x. આ ઘાતાંકીય વિધેય છે. ઘાતાંકીય વિધેયની ઓળખ શું છે એ તમને હું કહી દઉં. આધારમાં કોઈ અચળ હોય અને ઘાતમાં કોઈ ચલવાળું પદ હોય તો આ ઓળખ એ ઘાતાંકીય વિધેયની છે. આટલું ધ્યાનમાં રાખજો, બરાબર છે. આવા પ્રકારના કુલ 4 પદો મળે જેની હું આ ટોપિક પતે એના પછી જ્યારે શરૂઆત કરું છું વિકલિતની ત્યારે એની હું ચર્ચા કરું છું ફરી. પરંતુ મેં તમને ઘાતાંકીય વિધેયની ઓળખ આપી. ઘાતાંકીય વિધેયનું વિકલિત આપણી જોડે સીધું છે જ, a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x ઇન્ટુ log a. આપણે હાલ હું અહીંયા વિકલનની ચર્ચા કરતો નથી. આના પરથી લઘુગણકીય વિધેય મારે ફેરવવું હોય તો કેવી રીતના ફેરવે એની વાત. જે આગળના કેટલાક ટોપિક હતા એમાં પણ એક બે જે ડાઉટ હતા એમાં વિદ્યાર્થીઓ મિત્રો પૂછ્યા હતા કે સાહેબ આ એક્ઝામ્પલોમાં શું કરવાનું? તો મેં ઘાતને આગળ લાવવા માટે એમને log લેવાનું કહ્યું હતું. તો બસ અહીંયા પણ એ કે આ જે x ઘાત છે મારે આગળ લાવવું હોય તો બંને બાજુ log લઈ લઉં એટલે log y. આ બાજુ લખાશે log a રેઝ ટુ x. બંને જગ્યાએ હું આધાર કયો રાખું? a. જે ઘાતાંકીયનો આધાર છે એ જ આધાર લોગમાં લઉં છું. ચલો અહીંયા તમે જોઈ શકો છો a ની x ઘાત છે એટલે x ઘાત આગળ આવશે અને ઇન્ટુ log a બેઝ a થઈ જશે.
log a બેઝ a એટલે એનું મૂલ્ય કેટલું 1 થશે, એટલે સામે જવાબ શું આવશે x, અને આ બાજુ શું લખાશે log y બેઝ a. આ થઈ ગયું આપણું ઘાતાંકીય વિધેય, અરે લઘુગણકીય વિધેય. એટલે કે ઘાતાંકીય વિધેય તમને આપેલું હોય એમાંથી તમે બંને બાજુ log લઈને લઘુગણકીય વિધેયમાં તમે ફેરવી શકો છો. ચલો આના કેટલાક ઉદાહરણની વાત કરીએ. ધારો કે y બરાબર તમને આપેલું છે 5^2x, અને આને મારે લઘુગણકીય વિધેયમાં ફેરવવું છે, તો બંને બાજુ log લઈ લઉં. logનો આધાર કયો લઈશ 5, અહીંયા ઘટક અને આધાર બંને સરખા થશે. આ જે ઘાત છે એ આગળ આવશે એટલે 2x આગળ આવશે, ઇન્ટુ ગુણાકારમાં log 5 બેઝ 5, આનું મૂલ્ય 1 થઈ જશે, એટલે અહીંયા આપણને 2x બરાબર શું મળશે log y બેઝ 5. જો હું x ના કરતા બનાવું તો 1/2 ઇન્ટુ log y બેઝ 5. આ રીતનું આપણને પરિણામ મળી શકે. બીજું કે આ જે ઘાતાંકીય વિધેય આપેલું છે એને સીધું જ આ રીતે લખતા પણ શીખી લઈએ, સરળ જ છે. ધારો કે તમને કોઈ y બરાબર આપેલું છે કે 3/5x આપેલા છે, તો આને સીધું જ મારે લઘુગણકીયમાં લખવું છે, તો આ જે ઘાતમાં છે 5x એ 5x બરાબર log આ એનો ઘટક, અને આધાર તરીકે કયો તો આ જે ઘાતાંકીયમાં આધાર છે એ જ. તમે અહીંયા પણ જોઈ શકો છો જે ઘાત છે 2x, તો 2x બરાબર log ઘટક કયો y અને આધાર કયો છે ઘાતાંકીયનો છે એ જ. એટલે આ રીતે પણ તમે સીધું લખી શકો છો, અને આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ છીએ. હવે મારે જે વાત કરવી છે એ આ બંનેના સંયોજિતની મારે વાત કરવી છે, અને એ સંયોજિતનું હું પરિણામ તમને લખાઈશ. આપણે જે ટોપિકની વાત કરવાની છે લઘુગણકીય વિધેયનું વિકલિત, એમાં કોઈ પણ પદ તમને y આપેલું હોય અને એને મારે ઘાતાંકીય અને લઘુગણકીય બંનેના સંયોજિત સ્વરૂપે લખવાની જરૂર પડે, તો એ કઈ રીતે લખવું એની વાત. તો સૌથી પહેલાં હું ઘાતાંકીયનો આધાર એ મૂકીશ, એની ઘાતમાં હું મૂકીશ log, એનો આધાર પણ એ, અને આ જે y વાળું પદ છે એ અહીંયા. એટલે કોઈ પણ y વાળું પદ હોય એને તમે આ રીતે a log y બેઝ a સ્વરૂપે તમે લખી શકો. આ શું છે તો ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયનું બંનેનું સંયોજિત છે. તમે જોઈ શકો છો કે બહારનું વિધેય આ ઘાતાંકીય છે અને એની ઘાતમાં લઘુગણકીય આવે છે. બંને એકબીજાના પ્રતિવિધેય છે, દૂર થતા જવાબ y મળે. પ્રતિવિધેય ચેપ્ટર આપણે બાકી છે એટલે હાલ આમાં વિસ્તૃત હું તમને માહિતી હાલ આપતો નથી, પરંતુ આ પરિણામ આપણે યાદ રાખીને આગળ વધી શકીએ છીએ કે y બરાબર a log a બેઝ y. ચલો અહીંયા ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે મારે કોઈ પણ ધારો y બરાબર કોઈ પદ આપેલું છે x³ આપેલા છે, તો y બરાબર x³ આપેલા છે, મારે આને એટલે ઘાતાંકીય અને લઘુગણકીય સ્વરૂપે ફેરવા છે મારે. પરંતુ આપણે અહીંયા જે પણ આધાર લઈશું એ e લઈશું, એટલે ધારો કે આને પણ હું e સ્વરૂપમાં લખવું હોય તો e log y બેઝ e આ રીતે લખી શકાય. ચલો આ x³ ને મારે લખવા છે તો હું શું લખીશ e log x³. બેઝ તો લખતો નથી, આ logનો બેઝ લખતો નથી કારણ કે e છે. એટલે y બરાબર જે x³ છે એને તમે આ સ્વરૂપે લખી શકો. આ જે મેં પરિણામ લખ્યું છે એ પરિણામ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો આગળ જે મેં વાત કરી કે તમને y બરાબર a(x) એ ઘાતાંકીય વિધેય હતું, અને એના પરથી આપણે x બરાબર log y બેઝ a લઘુગણકીય વિધેયમાં ફેરવ્યું. આ x ની કિંમત અહીંયા મૂકી દો, એટલે આ x ની કિંમત અહીંયા મૂકી છે, અર્થાત તમે ઘાતાંકીય વિધેયમાં x ની જગ્યાએ લઘુગણકીય વિધેય મૂક્યું, એટલે આ શું થઈ ગયું ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયનું સંયોજિત. જેથી આ પરિણામ આપણને મળી જશે. આપણે એક્ઝામ્પલ પૂરતું આવા કોઈ પણ પદને આ કેવી રીતે લખી શકાય એ જ યાદ રાખવાનું છે, અને એનું વિકલન કરતા ભાવવું જોઈએ. બરાબર, ચલો આગળ વધીએ. હવે હું લઘુગણકીય વિધેયના વિકલિત માટેની શરૂઆત કરું છું. સૌથી પહેલા હું તમને ઘાતવાળા કુલ 4 પ્રકારના પદોની હું તમને માહિતી આપું. મેં કુલ 4 પ્રકારના પદો લખેલા છે.
કે જેમાં આધાર છે અને ઘાત છે. અહીંયા જે પહેલું પદ લખેલું છે એમાં આધાર અચળ છે અને ઘાત ચલ છે. આની હમણાં જ મેં તમને વાત કરી, આ આપણું શું છે, ઘાતાંકીય વિધેય. અને આ રીતનું કોઈ પણ પદ આપેલું હોય એ ઘાતાંકીય વિધેય કહેવાય. એનું વિકલન આપણી જોડે છે જેનો જવાબ આપણને મળે a⁻x log a. બરાબર. ચલો વાત કરીએ આવા બીજા પ્રકારના પદની. અહીંયા તમે જુઓ, આધારમાં x મેં ચલ લખેલો છે અને ઘાતમાં જે પણ a લખેલો છે એ અચળ લખેલો છે. અર્થાત આ જે સ્વરૂપ છે એ આપણું બહુપદી સ્વરૂપ છે કે જેને આપણે x ની n ઘાતનું સ્વરૂપ કહીએ છીએ. અને એવી કોઈ પણ પદોનો સરવાળો હોય એ બહુપદી આપણે સ્વરૂપ કહીએ છીએ. અને જેનું વિકલન આપણે જાણીએ છીએ કે ઘાત આગળ આવે અને ઘાતમાં એક ઘટાડો થાય. ફરી એક વખત આ બે પદની વાત કરું. a⁻x એટલે આધારમાં અચળ અને ઘાતમાં ચલ, ઘાતાંકીય વિધેય કહેવાય. ઘાતાંકીય વિધેયનું વિકલન આપણી જોડે છે a⁻x એમના એમ, અને જે a છે એનો log એ ગુણાકારમાં આવે. બીજું પદ x⁻a જેમાં આધારમાં ચલવાળું પદ અને ઘાતમાં અચળવાળું પદ, જેને આપણે બહુપદી સ્વરૂપ કહીએ છીએ, બેઝિક વિધેય કહીએ છીએ, એરિથમેટિક. એ x⁻n સ્વરૂપ છે માટે એમાં આધારમાં ચલ અને ઘાતમાં અચળ છે, તો ઘાત આગળ આવે અને ઘાતમાં એક ઘટાડો. થર્ડ નંબર a⁻a એટલે કે આધારમાં પણ અચળ છે અને ઘાતમાં પણ અચળ છે. અર્થાત કહેવાનો અર્થ કે આ સંપૂર્ણ આખું જે પદ છે અચળ જ છે અને અચળ જ છે માટે એનું જો હું વિકલન કરું તો એ વિકલન શૂન્ય થવાનું. આમાં કોઈ બીજું વધારે વિચારવાની જરૂર નથી કે a⁻a એટલે હું ઘાત આગળ લાવું, ઘાતમાં એક ઘટાડો કરું અથવા a⁻a નું આ પ્રમાણે કરું. તમારે ખાસ આ પદોમાં એ જ જોવાનું છે કે આધારમાં અને ઘાતમાં શું છે, ચલ છે કે અચળ છે. એ પ્રમાણે તમે એનું બાયફર્કેશન કરીને એ પ્રમાણે એનું વિકલન તમે વિચારી શકો છો. વાત આવી ચોથા પદની. આ જે ચોથું પદ છે એમાં આધારમાં પણ ચલ છે અને ઘાતમાં પણ ચલ છે. એ આ ત્રણમાંથી કોઈ પણ એક પણ પ્રકારનું બંધ બેસતું નથી અને એથી આ ત્રણમાંથી કોઈ પણ એક પણ પ્રકારે આનું વિકલન થવાનું નથી. માટે આના વિકલન માટે આપણે શું વિચારવું પડે? તો આના વિકલન માટે એક જ વિચારવું પડે કે આ જે ઘાતમાં ચલવાળું પદ છે આધારમાં પણ ચલવાળું પદ છે. માટે આપણે અહીંયા સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે છે. તો આધારમાં જે ઘાતમાં જે ચલવાળું પદ છે એ જો આગળ આવી શકે આના ક્યાંક ગુણાકારમાં, અને આવું ક્યારે શક્ય બને? તો લોગના નિયમમાં શક્ય બને કે log x⁻n હોય તો અહીંયા આ n આગળ આવે. અને માટે આ જે x⁻x અર્થાત આધારમાં પણ ચલ અને ઘાતમાં પણ ચલ સ્વરૂપના જે પણ પદો છે એ પદોના વિકલિતો માટે આ લઘુગણકીય વિધેયનો ઉપયોગ થાય છે. હવે હું એની શરૂઆત કરું અને કેવી રીતના વિકલન કરવાનું થોડી એની ચર્ચા કરી. ચલો સૌથી પહેલા હું એક્ઝામ્પલ લઉં. y = x. ધ્યાનમાં રાખજો, મેં કીધું એ પ્રમાણે આપણે કયું સ્વરૂપ, તો આધારમાં પણ ચલ અને ઘાતમાં પણ ચલ હોય આ રીતનું જો સ્વરૂપ હોય તો જ લઘુગણકીય વિધેયથી આપણે વિકલન કરવાનું છે. બાકીના કોઈ પણ ત્રણ સ્વરૂપમાં આપણે એનું સીધું જ વિકલન કરી શકીએ છીએ. આ ધ્યાનમાં રાખજો. ચલો મેં રકમ લખેલી છે. હવે મેં તમને કીધું કે અહીંયા પ્રશ્ન શું હતો કે આધારમાં પણ ચલ અને ઘાતમાં પણ ચલ છે. એ આપણો મેઇન પ્રશ્ન છે. તો મારે આને આ x ઘાતમાં જે x વાળું પદ છે એને મારે આગળ લાવવું છે. તો આગળ ક્યારે લઈ શકાય? તો એના માટે હું બંને બાજુ log લઈ લઉં. ચલો બંને બાજુ હું log લઉં છું. આ બાજુ થશે log y. હવે હું આધાર લખતો નથી કારણ કે મેં કીધું એ પ્રમાણે ગણિતમાં આપણે જે log લઈએ છીએ એનો આધાર એ જ લઈએ છીએ અને મોટા ભાગે એનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે હું આધાર લખતો નથી. અહીંયા થશે log x⁻x. બરાબર, બંને બાજુ સિમ્પલ મેં log વિધેય લીધેલું છે એટલે બંને પદને log વિધેય લાગુ પડશે. આ બાજુ એમને એમ રહેશે, પરંતુ અહીંયા જેવું log વિધેય લાગુ પડશે એટલે આ x ક્યાં આવશે? આગળ આવી જશે, કારણ કે logનો નિયમ છે. log x⁻n હોય તો n આગળ આવી જાય. એટલે અહીંયા આપણને નવી રકમ મળશે log y = x * log x. આપણો જે મુખ્ય પ્રશ્ન હતો શરૂઆતની રકમમાં કે આધારમાં પણ ચલ અને ઘાતમાં પણ ચલ હતું, માટે બાકીના ત્રણ પ્રકારેથી કોઈ પણ પ્રકારે આપણે વિકલન કરી શકતા નહોતા. માટે આને કયા સ્વરૂપમાં ફેરવવું? તો સરળ સ્વરૂપમાં ફેરવવા માટે આ ઘાતવાળું પદ આગળ લાવવા માટે આપણે log લીધો તો આપણું સરળ સ્વરૂપ આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો
આ આપણે log y ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ log x મળ્યા છે, જે ગુડ વિધેય પ્રમાણે આપણે એનું વિકલન કરી શકીએ છીએ અને dy upon dx ને કરતા બનાવી શકીએ છીએ. તો ચલો આગળ વધીએ. હું હવે આનું x પ્રત્યે વિકલન કરું. log y નું વિકલન કરું તો સૌથી પહેલા log નું વિકલન થશે 1 upon y અને y નું વિકલન થશે dy upon dx. ગુડ વિધેયમાં આ વસ્તુ આપણે જાણીએ છીએ. ચલો અહીંયા x અને log x એ બંને વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ આવશે. x એમના એમ log x નું વિકલન થશે 1 upon x પ્લસ log x એમના એમ અને x નું વિકલન થશે 1. ચલો અહીંયા x ઉડી જશે. આપણે dy upon dx ના કરતા બનાવવા છે એટલે અહીંયા જે 1 upon y છે એ y ને હું સામે લઈ જાઉં એટલે dy upon dx that is equal to y into અહીંયા વધ્યા 1 પ્લસ log x. બીજું આ તો ભલે આપણે log લઈને ગુડ વિધેય સ્વરૂપે ફેર્યું, પરંતુ આપણું જે રકમ આપેલી હતી એ બેઝિક વિધેય સ્વરૂપની હતી, માટે આપણે જે જવાબ છે એ dy upon dx નો જવાબ x માં લાવીશું એટલે y ની જે રકમ હતી એ રકમવાળું પદ પાછું મૂકી દઈએ. એ રકમવાળું પદ હું પાછું મૂકી દઉં એટલે આપણો જવાબ મળશે x raised to x into 1 plus log x. અહીંયા આપણને y બરાબર x raised to x અર્થાત આધારમાં પણ ચલ ને ઘાતમાં પણ ચલ સ્વરૂપના પદનું આપણને વિકલન મળી ગયું. ફરી એક વખત મેં તમને કીધું એ પ્રમાણે ફરી એક વખત આની ચર્ચા કરી લઉં. આધારમાં પણ ચલ ને ઘાતમાં પણ ચલ હોય તો તેવા જ પ્રકારના જે પણ રકમના પદો આપેલા હોય એના માટે જ આપણે લઘુગણકીય વિધેયના વિકલિતનો ઉપયોગ કરીશું. અર્થાત શરૂઆત શું કરીશું, ઘાતમાં જે પદ છે એને આગળ લાવવા માટે બંને બાજુ log લઈ લઈએ. બંને બાજુ log લઈએ એટલે આ બાજુ log y થશે, આ બાજુ log x raised to x. x આગળ આવશે એટલે આપણને પદ શું મળ્યું, log y is equal to x into log x. હવે અહીંયા કોઈ એવું પદ નથી કે જેનું આપણે વિકલન ન જાણતા હોઈએ, કારણ કે આ ગુડ વિધેય સ્વરૂપે છે. તો આનું x પ્રત્યે વિકલન કરું, log y નું 1 upon y અને y નું dy upon dx એ રહી ના જાય. આ વસ્તુ ગુડ વિધેયમાં મેં તમને ધ્યાન દોરેલું. ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાં ગુણાકારનો નિયમ આવશે. x એમના એમ log x નું 1 upon x પ્લસ log x એમના એમ અને x નું 1. સાદુરૂપ આપીએ, dy upon dx ને કરતા બનાવવાના છે માટે હું y સામે લઈ જાઉં એટલે y બ્રેકેટમાં 1 પ્લસ log x. આપણી રકમ y બરાબર આખી x માં હતી એટલે જવાબ પણ આખો x માં લાવવો પડે, માટે y ની હું કિંમત પરત મૂકી દઉં એટલે મને dy upon dx નો જવાબ મળશે x raised to x into 1 plus log x. ચલો આગળ વધીએ. બીજી એક રકમ લઈએ, y બરાબર x raised to sin x. સૌથી પહેલા સ્વરૂપ જોઈ લો. આધારમાં પણ ચલવાળું પદ છે, ઘાતમાં પણ sin x એટલે ચલવાળું પદ છે, માટે લઘુગણકીય વિધેય પ્રમાણે આપણે વિકલન કરી શકીશું. બંને બાજુ સૌથી પહેલા log લેતા, log લે એટલે બંને બાજુ log લખી દેવાનું છે. ત્યારબાદ એ x ની ઘાતમાં sin x છે એ આગળ ગુણાકારમાં આવશે. log y that is equal to sin x into log x. સેમ પેલાની જેમ તમે જોઈ શકો છો. એટલે આટલા સુધી ખરેખર તમે નજર દોડાવો તો એવું થશે કે આ તમને જે પદ આપેલું હશે એમાં sin x આગળ આવશે અને આનો log ગુણાકારમાં આવશે અને સામે y નો log થઈ જશે. આ વસ્તુ ફિક્સ છે. હવે હું x પ્રત્યે વિકલન કરું તો log y નું, કારણ કે દર વખતે y બરાબર રકમ આપેલી હોય એટલે log લો એટલે log y વાળું પણ પદ આવવાનું, એટલે આ વસ્તુ પણ દર વખતે આવવાની, એટલે y પણ સામે લઈ જ જવા પડશે અને છેલ્લે કિંમત પણ મૂકવી પડશે. એટલે કેટલીક વસ્તુ તો આમાં એકદમ નિશ્ચિત જ છે કે જે આવું થશે. જો log y નું 1 upon y અને y નું dy upon dx. sin x into log x માં ગુણાકારનો નિયમ, sin x એમને એમ log x નું 1 upon x પ્લસ log x એમને એમ અને sin x નું cos x. ક્યાંય કશું ઉડતું નથી, y ને હું સામે લઈ જાઉં, dy upon dx બરાબર y બ્રેકેટમાં sin x upon x પ્લસ cos x into
log x. વાયની કિંમત મૂકી દઈએ એટલે કે dy upon dx that is equal to x raised to sin x બ્રેકેટમાં sin x upon x plus cos x into log x. આપણો જવાબ. ખૂબ સરળતાથી આધારમાં પણ ચલ હોય અને ઘાતમાં પણ ચલ હોય એવા પદોનું આપણે વિકલન કરી શકીએ છીએ. ચલો અહીંયા જે મેં બે એક્ઝામ્પલની વાત કરી એ બંને એક્ઝામ્પલમાં સરસ હતું કે બંનેમાં સામે જે પદ આપેલું હતું એ એક જ પદ આપેલું હતું. હવે જ્યારે આવા બે પદનો સરવાળો તમને આપેલો હોય ત્યારે શું પ્રશ્ન ઉદ્ભવે અને ત્યારે શું કરવું, ચલો એની વાત કરીએ. ચલો જુઓ અહીંયા મેં એક રકમ લખેલી છે y બરાબર x રેઝ ટુ sin x અને પ્લસ sin x રેઝ ટુ cos x. જો આગળના બે એક્ઝામ્પલ ગણાય એવા બીજા એક્ઝામ્પલ કેટલાક પ્રેક્ટિસ કરશો એટલે ઘણા લયમાં આવી છે કે ચલો આવું ભાઈ આધારમાં પણ ચલ ને ઘાતમાં પણ ચલવાળું પદ હોય એટલે બંને બાજુ log લઈ લો, ઘાત આગળ લાવો, વિકલન કરો. પણ ધ્યાન રાખો અહીંયા બે પદનો સરવાળો છે. અહીંયા શું ભૂલ થાય છે એ હું તમને ધ્યાન દોરું. ધારો કે આ પદને હું a કહી દઉં પ્લસ આ પદને હું ધારો કે b કહી દઉં અને આ બાજુ y. હું બંને બાજુ log લઉં તો આ બાજુ log y અને સામે આવશે log ખરેખર a પ્લસ b થયું કહેવાય. અમે તમને આગળ પણ વાત કરી હતી કે log a પ્લસ બીનો આપણી જોડે કોઈ જ નિયમ નથી. ઘણા આનું સીધું શું લખે છે log a પ્લસ log b, બંને log અલગ જ આપી દે છે. ના, આ ખોટું છે. એટલે ધ્યાન રાખવું અહીંયા જ્યારે આવા બે પદનો સરવાળો આપેલો હોય ત્યારે તમે બંને બાજુ log લઈને શરૂઆત કરી શકો નહીં. ઘણા ખોટી શરૂઆત કરે છે કે log y બરાબર અહીંયા પણ log x રેઝ ટુ sin x પ્લસ log sin x રેઝ ટુ cos x, પછી ઘાત આગળ લાઈન વિકલન કરી દેશે, જવાબ આવી જશે. પરંતુ તમે જે પરિણામ એપ્લાય કરો છો એ પરિણામ ખોટું છે એવું લઘુ ગણકીયમાં ક્યાંય પરિણામ નથી. માટે શરૂઆતથી એક્ઝામ્પલ તમારો ખોટો ગણાય એટલે એક પણ માર્ક્સ એમાં મળે નહીં. તો અહીંયા શું કરવાનું, તો અહીં એક જ કામ કરીએ. આ જે મેં ચર્ચા કરી કે આ જે ભૂલ ન થાય એ ધ્યાન રાખવું. બરાબર, તો આમાં શરૂઆત શું કરવાની, તો આ જે પદ છે એને તમે u કહી દો અને આ જે પદ છે એને તમે v કહી દો. હું અહીંયા તમને બે રીતથી આ એક્ઝામ્પલ ગણતા શીખવાડું છું. રીત નંબર 1, આને હું u કહી દઉં, આને હું v કહી દઉં. મારે dy upon dx શોધવું છે તો આ u પણ x નું જ વિધેય છે એટલે અહીંયા du upon dx થશે અને પ્લસ આ v નું x પ્રત્યે વિકલન એટલે dv upon dx થશે. આનો પરિણામ નંબર 1 કહી દઈએ. એટલે હું u બરાબર શું લીધેલું છે x રેઝ ટુ sin x અને v બરાબર શું લીધેલું છે તો sin x રેઝ ટુ cos x. તો u છે એ પણ કોઈ x માં વિધેય થઈ ગયું, v પણ છે એ પણ x માં વિધેય થઈ ગયું. બંનેમાં લઘુ ગણકની રીત આવશે તો અહીંયા પણ તમે x પ્રત્યે વિકલન કરીને du upon dx શોધો, અહીંયા પણ વિકલન કરીને dv upon dx શોધો અને પછી અહીંયા કિંમતો મૂકી દઈએ. ચલો અહીંયા u બરાબર x રેઝ ટુ sin x, આપણે જે વાત કરી એ પ્રમાણે આધારમાં પણ ચલ ઘાતમાં પણ ચલ માટે બંને બાજુ log લેવો પડશે. એટલે log u બરાબર log x રેઝ ટુ sin x. ચલો sin x ઘાતમાં છે આગળ આવશે એટલે log u બરાબર sin x ઇન્ટુ log x. ચલો હવે હું x પ્રત્યે વિકલન કરું, x પ્રત્યે વિકલન કરતા log u નું વિકલન પહેલા 1 upon u અને u નું વિકલન થશે du upon dx. જેમ આપણે log y માં કરીએ છીએ એ જ રીતે, પણ મેં y ના બે ભાગ પાડી દીધા છે. બંને જે અલગ અલગ પદ હતા એકને u કીધું બીજાને v કીધું છે. ચલો અહીંયા ગુણાકારનો નિયમ sin x એમ ના એમ log x નું 1 upon x પ્લસ log x એમ ના એમ અને sin x નું cos x. આ u ને સામે લઈ જઈએ ને આપણને ખબર જ છે કે u ની કિંમત પરત મૂકવી પડશે અર્થાત du upon dx એનો આપણને જવાબ મળશે. આ u હું સામે લઈ જાઉં એટલે u ની કિંમત શું છે x રેઝ ટુ sin x, જે કિંમત હું સીધી મૂકી દઉં. ચલો આ જે વધ્યું છે મૂકી દઈએ. આ પ્રમાણેના વિકલિતોમાં બહુ વધારે પડતું સાદુરૂપ આપવાનું ક્યાંય વધારે આવતું નથી. આ તમને મળી ગયું du upon dx, આનો નંબર હું 2 કહી દઉં. ચલો સેમ એ જ રીતે v બરાબર લઈ લઈએ.
સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ. અહીંયા પણ બંને બાજુ હું લોગ લઈ લઉં. log v બરાબર log sin x અને એની ઘાતમાં cos x. ચલો cos x આગળ આવશે એટલે log v that is equal to cos x into log sin x. ચલો હવે x પ્રત્યે વિકલન કરીએ. log v નું વિકલન 1/v અને v નું dv/dx. જેમ તમે u નું કર્યું એ જ પ્રમાણે. ચલો સામે ગુણાકારનો નિયમ cos x અને log sin x વચ્ચે. cos x as it is log sin x માં સંયોજિત પ્રમાણે log નું 1/sin x છેદમાં મૂકી દઉં અને sin x નું cos x પ્લસ log sin x એમના એમ અને cos x નું માઇનસ sin x. ચલો v સામે લઈ જઈએ. v ની કિંમત મૂકી દઈએ. v ની કિંમત શું હતી? sin x રેઝ ટુ cos x. બ્રેકેટમાં આ cos સ્ક્વેર અપોન sin x છે એટલે cos અપોન sin તમે cot ઇન્ટુ cos પણ લખી શકો. cot x ઇન્ટુ cos x. આ માઇનસ ચિહ્ન sin x હું આગળ લખી દઉં. નહીં તો ઘણી વખતે શું થાય, આ sin તમે sin સ્ક્વેર લખી દો, પણ ના, આ આખું એક પદ છે અને આ એના ગુણાકારમાં છે. આ આપણને મળી ગયું dv/dx. બંને du/dx અને dv/dx બંને આ પરિણામ નંબર 1 માં મૂકી દઈએ એટલે આપણને ફાઇનલ જવાબ dy/dx નો મળશે. ફાઇનલ dy/dx નો જવાબ એટલે હું એ લખી દઉં. પરિણામ નંબર 1 માં મૂકતા ચલો પરિણામ નંબર 1 માં શોધું dy/dx બરાબર du/dx અને પ્લસ dv/dx. ચલો du/dx x રેઝ ટુ sin x બ્રેકેટમાં sin x અપોન x પ્લસ cos x ઇન્ટુ log x. ચલો du/dx આવી ગયું. પછી પ્લસ dv/dx sin x રેઝ ટુ cos x બ્રેકેટમાં cot x ઇન્ટુ cos x અને માઇનસ sin x ઇન્ટુ log sin x. લઘુગણકીય વિધેયમાં જ્યારે આવા બે પદ આપેલા હશે ત્યારે તમારો જવાબ છે એ દેખાવમાં ખૂબ લાંબો હશે. ચલો આની રીત નંબર 2 ની વાત કરીએ. ઓકે, ચલો રીત નંબર 2 ની વાત કરીએ. y બરાબર x રેઝ ટુ sin x પ્લસ sin x રેઝ ટુ cos x. આગલી રીત નંબર 1 માં શું કર્યું આપણે? આને u અને આને v કીધા એટલે બે રકમ અલગ કરી દીધી અને બંને રકમ પરથી એના વિકલન શોધીને પછી છેલ્લે વિકલન મૂકી દીધા એટલે આપણને ફાઇનલ જવાબ મળી ગયો. મારે બંનેને અલગ ન કરવી હોય તો એક જ છે, અહીંયા log તો લઈ શકવાનું નથી, પરંતુ આ બંને પદને જે મેં તમને પરિણામ પેલું શીખવાડેલું કે y બરાબર e રેઝ ટુ log y બેઝ e, આ સ્વરૂપમાં આપણે બંનેને ફેરવી દઈએ અને પછી વિકલન આપણે કરીએ. તો અહીંયા y બરાબર અહીંયા થશે e રેઝ ટુ log અને બેઝ e, આ ફિક્સ છે. હવે આ જે રકમ હોય એ તમારે અહીંયા મૂકી દેવાની એટલે x રેઝ ટુ sin x મૂકી દેવાની. ફરી આ પરિણામને ધ્યાનથી સમજજો. આ પરિણામ કોઈ પણ ધારો કે હું a તરીકે લખું તો e રેઝ ટુ log અહીંયા બેઝ e અને a, એટલે આ જે તમારું રકમવાળું પદ હોય અહીંયા મૂકી દેવાનું. તમે જોઈ શકો છો મેં x રેઝ ટુ sin x મૂકી દીધા છે. બીજા પણ એવું e રેઝ ટુ log e અને અહીંયા આવશે sin x રેઝ ટુ cos x. હવે અહીંયા તમે જો x ની ઘાતમાં sin x છે એટલે આગળ આવશે અહીંયા logના ગુણાકારમાં. અહીંયા sin x ની ઘાતમાં cos x છે એ અહીંયા ગુણાકારમાં આવશે એટલે y બરાબર e રેઝ ટુ અહીંયા થશે sin x ઇન્ટુ log x પ્લસ અહીંયા થશે e રેઝ ટુ cos x ઇન્ટુ log sin x.
આ cos x અહીં આવશે. ધ્યાનથી હું આ જે sin x છે એ લોગના સહગુણકમાં આવે છે. સીધો આગળ ના ઉતારતા, નહીં તો ઢાર છે આગળ આવી જશે. આ cos x છે એ પણ અહીંયા લોગના સહગુણકમાં આવવો જોઈએ. ચલો હવે તમે જુઓ આ જે પદ છે એમાં તમે વિચારો તો આધારમાં તો અચળ આવી ગયું અને ઘાતમાં કોઈ ચલવાળું પદ આવી ગયું. અહીંયા પણ આધારમાં અચળ અને ઘાતમાં કોઈ ચલવાળું પદ, માટે આનું આપણે સીધું જ સંયોજિત પ્રમાણે વિકલન કરી શકીએ. તો હું હવે x પ્રત્યે વિકલન કરું છું. ચલો y નું વિકલન અહીંયા લખાશે dy/dx. અહીંયા સૌથી પહેલા આધાર e નું વિકલન કરીએ તો e⁻x નું વિકલન આપણે જાણીએ છીએ e⁻x. એટલે આ જે પદ છે એ આખું લખી જ દેવાનું છે, કારણ કે e⁻x નું વિકલન શું થાય? e⁻x એટલે e કોઈ પણ વિધેય હોય તો એનું વિકલન પણ એના જ થાય. પછી ગુણાકારમાં આ e આધારનું વિકલન પતી ગયું છે. હવે હું ઘાતમાં જઉં સંયોજિત પ્રમાણે તો sin x અને log x એ બંનેનો ગુણાકારનો નિયમ આવશે. અને એ અહીંયા હું ઘાતમાં નહીં લખું, અહીંયા વાળું જે પદ છે એના ગુણાકારમાં લખીશ. ધ્યાન રાખજો, sin x × log x માં ગુણાકારનો નિયમ. sin x એમના એમ, log x નું 1/x, પછી પ્લસ log x એમના એમ અને sin x નું cos x. ફરી વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં, અહીંયા e ઘાતમાં કોઈ ચલવાળું પદ છે એટલે હું અહીંયા સંયોજિત પ્રમાણે વિકલન કરીશ. સૌથી બહારનું વિધેય e વાળું થશે, એનું વિકલન કરું તો e વાળું પદ એમને એમ. ત્યારબાદ ઘાતમાં જવું એટલે જે બોક્સ બનાવ્યો છે સેકન્ડ નંબરનું વિધેય થાય, એમાં sin x અને log x માં ગુણાકારનો નિયમ, એટલે સંયોજિત પ્રમાણે આપણું વિકલન થઈ ગયું. જો સેમ એ જ રીતે અહીંયા e પદ જે પણ હોય એ એમને એમ લખી દઈએ અને ઘાતમાં જઈએ એટલે cos x અને log sin x વચ્ચે ગુણાકારનો નિયમ. cos x એમના એમ, log sin x નું 1/sin x અને sin x નું cos x. ત્યારબાદ પ્લસ log sin x એમના એમ અને cos x નું -sin x. મેં તમને હમણાં પણ વાત કરી એ પ્રમાણે જ્યારે આવા લઘુગણકીય વિધેયના વિકલિતોની વાત કરતા હોય, ગણતા હોઈએ, અર્થાત આધારમાં પણ ચલ ને ઘાતમાં પણ ચલ હોય અને એવા બે પદનો સરવાળો હોય, ત્યારે જવાબ તમારો દેખાવમાં લાંબો આવશે. છે સરળતાથી દરેક જગ્યાએ એક જ સરખું થતું હોય જે આપણે લખાઈ જવાનું છે. ઓકે, ચલો આ જે e વાળું પદ છે આપણું વિકલન થઈ ગયું છે. આપણે e માં કેમ ફેરવ્યું વિકલન કરવા માટે? તો ધ્યાનથી જો આ જે આપણું પદ છે એ આ છે, આ sin x ને પાછું અહીંયા ઘાતમાં લઈ જાઓ એટલે આરનું થઈ જાય, તો એના બરાબર રકમ લખી શકાય. એટલે આ જે પહેલું પદ તમે e વાળું મૂક્યું છે એ આપણું પહેલું જે પદ રકમ છે એ જ આપણું છે x sin x. ચલો અહીંયા બાકીનું સાદુરૂપ આપી દઉં એટલે sin x/x અને પ્લસ cos x × log x પ્લસ, ચલો આ પણ જે વાત કરી એ પ્રમાણે cos x અહીંયા ઘાતમાં જાય એટલે આ જ પદ થાય અને એ આપણી રકમવાળું પદ છે. એટલે અહીંયા પાછું હું sin x cos x બ્રેકેટમાં cos/sin એટલે cot અને એક cos એમના એમ એટલે cos x × cot x માઇનસ sin x × log sin x. આપણો જવાબ તમે જોઈ શકો છો, મેં કીધું પ્રમાણે જવાબ દેખામાં લાંબો આવશે, બાકી છે ખૂબ સરળ. બે રીતમાંથી તમને જે પણ યોગ લાગે એ રીત પ્રમાણે તમે આવા બે પદનો જ્યારે સરવાળો આપેલો હોય ત્યારે તમે એનું વિકલન કરી શકો છો.